ગરમ મસાલા, અનાજ, કઠોળ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર. ઠેકાણું: પારસ મેડિકલ સ્ટોરની બાજુમાં, ભટ્ટ માર્કેટ, મુખ્ય બજાર, પાલેજ, જિલ્લો ભરૂચ. જંબુસર પંથકના મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી તથા વકફ બિલ સુધારા અંગે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. એહેલે સુન્નત વ જમા વક્ફ કમિટી, જામિએ ઉલમાં તથા જમાએ એહેલે હદીસ દ્વારા ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલ તથા વકફ સુધારા બિલ 2025ના વિરોધમાં જંબુસર શહેર અને તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી પ્રાંત અધિકારી ડોક્ટર એસ.એમ. ગાંગુલીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુફ્તી અહમદ દેવલવી, મૌલાના અખ્તર, ફાફેજ ઇલિયાસ, મુફ્તી અમજદ દેવલવી, ગયાસુદ્દીન કાઝી, અસલમભાઈ સાયકલવાળા સુરત, સાકિરભાઈ મલેક, અનીશભાઈ વકીલ, અનવર સૈયદ, ઇસ્માઇલ પટેલ, હનીફ શેખ, ઇરફાન પટેલ, ઝાકીર શેખ સહિત ઉપસ્થિત રહ્યા હતા. આવેદનપત્ર સમાન નાગરિક સંહિતા સમિતિ ગુજરાત અધ્યક્ષ તથા વડાપ્રધાનને ઉદ્દેશી પ્રાંત અધિકારી ડોક્ટર એસ.એમ. ગાંગુલીને આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે યુસીસી ભારતના બંધારણીય રક્ષકો અને તેની વિવિધ સામાજિક કાનૂની પરંપરા વિરુદ્ધ છે. વ્યાપક સર્વસંમતિ અને સાવચેતીપૂર્વક વિચારણા કર્યા વિનાનો અમલ ધાર્મિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક વિવિધતા અને સામાજિક સંવાદિતાને જોખમમાં મૂકી શકે છે. અલોકોતાંત્રિક અને અસંમત ક્રિયા, સામાજિક અસ્વસ્થતા અને તણાવનો ભય, જાતિ ન્યાય માટે યુસીસી જરૂરી નથી. યુસીસી એ સરકારની પ્રાથમિકતા ન હોવી જોઈએ. ગોવા મોડલ વ્યવહારુ ઉદાહરણ નથી. ક્રમિક અને સલાહકારી અભિગમ અપનાવવો જોઈએ. આ મુદ્દાઓની છણાવટે રજૂઆત કરી હતી. આ સહિત ભારત પ્રજાસત્તાક બન્યા પછી ભૂતપૂર્વ શાસકો દ્વારા આપવામાં આવેલી મિલકતોને તે ધર્મની મિલકતો તરીકે સ્વીકારવામાં આવી છે. વકફ એક્ટ 1954 અમલમાં આવ્યા પછી રાજ્યના સર્વે કમિશનરે સર્વે હાથ ધર્યો હતો અને 1965 તથા 1967ની વચ્ચે ગેજેટમાં મુસ્લિમોની મિલકતો વક્ફ પ્રોપર્ટી તરીકે પ્રકાશિત કરી. સુધારા બિલ 2025 દ્વારા આવી મિલકતો પર સવાલ ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે અને તેમના વકફ સ્ટેટસ સમાપ્ત કરવા જે ગેરકાયદેસર છે. આ સંદર્ભ વક્ફ એક્ટ 1995 સેક્શન 104ને કાઢી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વક્ફ અને તેના કાનૂની વારસદારોને મિલકતોમાં કોઈ અધિકાર નથી. સુધારા બિલ દ્વારા વક્ફ પ્રોપર્ટીમાં તેના વારસદારોને અધિકારો આપવા તે કાયદા વિરુદ્ધ છે. વકફ મિલકત ટ્રાન્સફર પાત્ર નથી અને કાયમી છે. બધા મુસ્લિમ વકફના આ સિદ્ધાંત પર સર્વસંમત છે તેમ જણાવ્યું હતું. આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં જંબુસર પંથકના મુસ્લિમ સમાજના ભાઈઓ હાજર રહ્યા હતા. યાકુબ પટેલ, ભરૂચ. આપણે બધા આપણા ગુજરાતની સરકાર જે છે યુસીસી લાવી રહેલી છે, એના લઈને આપણો ઇસ્લામી તશક્કુસ છે, ઇસ્લામી પર્નાબિટી જે છે એ ખતમ થઈ રહી છે. તેના માટે આપણે વિરોધ કરેલા છે. તો બીજો આપણે બંધારણના અંદર દરેક ધર્મવાળા લોકોને પોતાના મધ્ય પર અમલ કરવાને આધારિત છે. એટલા જ માટે આપણે દરેક ગામડા અંદર કે મદ્રસા કાયમ કર્યા, લોકો કાંઈ કરી. હવે આ લોકો એ બધું ખતમ કરવા માંગે છે. પોતાનો મઝહબ જે છે એ આપણા પર થોપવા માંગે છે. એને ફોલો કરો તમે. જેવી રીતે તલાક છે, નિકાહ છે, વિરાસત છે, આપણા પોતાનો લો છે. પોતાના લો પર આપણે હું કામ કરીએ? આ બધી આપણું જે છે તે ખતમ કરવા માંગે. તેના અનુસંધાનમાં આપણે વિરોધ કરવા કાળી પટ્ટી બાંધીને એક આવેદન પત્ર તૈયાર આપવાના ભેગા થયેલા છે. આપણે બધા શાંતિ વિચારવાની છે. આપણે જે મકસદ માટે આ રીતે આપણો મકસદ હાંસલ થાય એની પર વાત ખતમ કરું. અલ્લાહ રબ્બિલ આલમીન. એટલે જંબુસર તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આજે એમની એકતા અને સંગઠિત તાકાત જોઈને ખરેખર અમારા જીવનો પણ ખૂબ આત્મવિશ્વાસ વધ્યો છે. જે ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાવી રહી છે, એ કાનૂન રીતસરનો મુસ્લિમ સમાજ પર એના ઇસ્લામ ધર્મથી વિમુખ કરવાનો એનો પ્રયાસ છે. ઇસ્લામ ધર્મ એ 1450 વર્ષથી પવિત્ર કુરાન અને એના બનાવેલા નિયમોને આધારિત અમે બધા મુસ્લિમો એને ફોલો કરતા આવીએ છીએ. ત્યાં અમારા લગ્ન પ્રસંગ હોય, છૂટાછેડા હોય કે વિરાસતનો પ્રશ્ન હોય, દરેક બાબતોનો ઉલ્લેખ અમારા કુરાનમાં છે અને 1450 વર્ષથી અમે કરતા આવ્યા છે.
આ દેશમાં રાજપૂતોનો રાજ હતો, એમને પણ કોઈ દિવસ અમને ડિસ્ટર્બ નથી કર્યા, અંગ્રેજોના શાસને કોઈ દિવસ ડિસ્ટર્બ નથી કર્યા. દેશ આઝાદ થયો આજે 80 વર્ષ થવા આવે છે, છતાં કોઈ સરકાર અમને એમાં અડચણરૂપ ના બની કે દખલગીરી ના કરી. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે મુસ્લિમો પર યુસીસી લાવીને જે થોપવાનો પ્રયાસ કરે છે, એનો અમારો વિરોધ છે. અને 15 એપ્રિલ સુધી યુસીસી સમિતિ અમારી પાસે જે મંતવ્યો માંગ્યા છે, એમાં જંબુસર સહિત ભરૂચ જિલ્લાના તમામ ગુજરાતના તમામ મુસ્લિમોને હું અપીલ કરું છું કે આપણો મેક્સિમમ વધુમાં વધુ વિરોધ 15 એપ્રિલ પહેલા યુસીસી કમિટી સમક્ષ મુકાઈ જાય લેખિતમાં. એ આપણે બધી તકેદારી રાખવી છે. આજે શાંતિપૂર્વક રીતે આપ જોઈ શકો છો કે જંબુસર શહેર અને તાલુકાના મુસ્લિમ સમાજના લોકો બિલકુલ શાંતિપ્રિય રીતે અહીંયા ધરણા પર બેઠા છે અને આવેદનપત્ર આપવા માટે પ્રાંત ઓફિસમાં આવ્યા છે. સૌ મુસ્લિમ આગેવાનો, ચાહે મુફ્તી સાહેબ છે કે બીજા અમારા સમાજના આગેવાનો છે, તમામ ફિરકાઓ એકજૂટ છે, એનો અમને આનંદ છે. અને હું તમામને મુબારકબાદી પાઠવું છું અને અલ્લાહથી દુઆ કરું છું કે જંબુસર શહેર અને તાલુકાની આ મુસ્લિમ એકતા હંમેશા કાયમી બની રહે. रहमान आज रोज समस्त मुस्लिम समाज मामलेदार ऑफिसे धरना प्रदर्शन आवेदन पत्र अहींया मामलेदार ऑफिसे आपवा माटे आवेला छे. गुजरात राज्य सरकार द्वारा मुसलमानोना पर्सनल लॉ ની ઉપર જે યુસીસી કાનૂન લાવીને અટેક કરવાની જે નાપાક કોશિશ કરી છે, એના વિરોધની અંદર સમસ્ત મુસ્લિમ સમાજ અહીંયા ભેગા થયા છે. અમારી વિનંતી છે ગુજરાત રાજ્ય સરકારને અને જે કઈ સમિતિ યુસીસીની બનેલી છે એમને અમારી વિનંતી અને રજૂઆત છે, અપીલ છે કે આ કાનૂનને રોકી દેવામાં આવે. આનાથી મુસ્લિમ સમાજની લાગણી બી દુભાઈ છે અને ધર્મની ઉપર અટેક પર થાય છે. જ્યારે કે આપણા દેશનું બંધારણ જેની અંદર આર્ટિકલ 25 બધા ધર્મના લોકોને ધર્મ રીત રિવાજ મુજબ પાળવવાનો અધિકાર આપતો હોય તો પછી મુસ્લિમ સમાજ પાસેથી ધર્મ રીત રિવાજ મુજબ કામ કરવાનો અધિકાર છીનવવાની કોણે તમને રજા આપી, મંજૂરી આપી? જ્યારે કે આપણા દેશનો બંધારણ બનેલો છે અને બધા ધર્મના લોકોને ધર્મના રીત રિવાજ પાળવવાનો અધિકાર આપેલો છે, મૂળભૂત હકો આપેલા છે. આ યુસીસી કાનૂન લાગુ કરીને અમારા ધાર્મિક મૂળભૂત હકો જે બંધારણ થકી પણ અમને મળેલા છે એ છીનવવાની કોશિશ કરવામાં આવી રહેલી છે. અમારા સમસ્ત મુસ્લિમ સમાજની ગુજરાત રાજ્ય સરકારથી અપીલ છે, માંગ છે કે આ કાનૂન રોકી દેવામાં આવે. આ કાનૂનથી કોઈ ફાયદો થવાનો નથી. અગર તમે મુસ્લિમ સમાજને યા દેશવાસીઓને યા ગુજરાતની પ્રજાને તમે કંઈ દેવા માંગતા હોય તો અમારી માંગ એ છે કે રોજગાર આપો. મહેંગાઈ ચરમ પર છે, મહેંગાઈને ખતમ કરો, મોંઘવારીને ખતમ કરો. શિક્ષાનું જે સત્ર છે એ નીચે જઈ રહેલું છે. તમે શિક્ષાના ફિલ્ડની અંદર કામ કરો અને ગરીબી દિવસે દિવસે વધતી જઈ રહેલી છે, એ ગરીબીને હટાવવાનું કામ કરો તો એનાથી પ્રજાની પણ તરક્કી થશે અને દેશની પણ તરક્કી થશે. આ કાનૂન લાગુ કરીને સિવાય મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ એના સિવાય કોઈ કામ નથી. એટલે અમે અગર જો આ કાનૂન લાગુ કરે છે તો અમે ગુજરાત રાજ્ય સરકારથી ખુશ નથી અને જે કંઈ અમારાથી બનશે, અમારા આગેવાનો અને જે કંઈ લીડરો છે એ આના પ્રત્યે આગળ કાર્યવાહી કરશે. એટલે આપથી વિનંતી છે ગુજરાત રાજ્ય સરકાર અને ન્યાયમૂર્તિ નિવૃત્ત રંજના દેસાઈ યુસીસી સમિતિ અધ્યક્ષથી પણ અમારી વિનંતી છે કે આ કાનૂનને ફોરી તौर પર રોકી દેવામાં આવે અને અમારી આવાજને દબાવવામાં ના આવે, બલકે અમારી માંગ પૂરી કરવામાં આવે. એ જ અમારી ઈચ્છા છે ને એ જ ઈચ્છાની સાથે અમે આવેલા છે. હું આ પંક્તિઓની સાથે મારી વાત ખતમ કરીશ કે ન તેરા ન મેરા न उसका न इसका ये हिंदुस्तान है सबका, बचा लो इसे वरना नुकसान होगा सबका, बचा लो इसे वरना नुकसान होगा सबका. તો મને આશા છે, ઉમ્મીદ છે કે આ કાનૂન રોકી દેવામાં આવશે અને જે અમારી માંગ છે મોંઘવારીના લઈને, શિક્ષાના લઈને, ગરીબાઈના લઈને, ગુજરાત રાજ્યની ઉપર જે દેવું છે કરોડો રૂપિયાનું, એ કરોડો રૂપિયાનું દેવું ચૂકવવાની કોશિશ કરશે. એ જ અમારી આશા છે અને તમારા મીડિયા બિંદુઓ તરફથી પણ હું અભિવાદન છું. તમે આવ્યા ને અમારી વાત સાંભળી અને રેકોર્ડ કરી. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.